નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ આજે 13 જાન્યુઆરી આજના શનિવારના દિવસે સિંહ અને કન્યા રાશિવાળાને આર્થિક લાભના સંકેત. જાણો તમારી રાશિ. મિત્રો, જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને દરરોજ આવા રાશિફળવાળા વિડીયો જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. આ આપના માટે તો ફ્રી છે, પરંતુ આનાથી અમને નવા વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે છે. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે સારી સંપત્તિનો સંકેત આપી રહ્યો છે. પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ પણ બાબતમાં તમને વિજય મળશે. તમારે વ્યવસાયમાં કોઈને ભાગીદાર બનાવવાનું ટાળવું જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો તમે પ્રવાસ પર જાઓ છો તો તમે આગળની યોજના બનાવી શકો તો તે તમારા માટે સારું રહેશે. જો તમે પારિવારિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તો તમે તેમાંથી રાહત મેળવશો, અને પૈતૃક સંપત્તિને લગતી બાબતોમાં તમારી આંખ અને કાન ખુલ્લા રાખો, નહીં તો તમારે કોર્ટના ચક્કર લગાવવા પડી શકે છે. તમારે કોઈ પણ નવા કામમાં ખૂબ જ સમજી વિચારીને પૈસા લગાવવા પડશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો છે, પરંતુ તમારે કોઈ પણ જોખમી કાર્યમાં વ્યસ્ત રહેવાનું ટાળવું જોઈએ. વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્ય પાસેથી ફોન દ્વારા તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. બાળકો, તમારે કેટલીક જૂની ભૂલોમાંથી પાઠ શીખવો પડશે, અને વિદ્યાર્થીઓએ કોઈ પણ બાજુની પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું ટાળવું પડશે. તો જ તેઓ તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે, અને તો જ તેઓ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી શકશે. સ્વાસ્થ્યમાં થોડો બગાડ થઈ શકે છે. તમે પિકનિક વગેરે પર જવાની યોજના બનાવી શકો છો. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે સખત મહેનત અને સમર્પણનો રહેશે. તમે તમારા વ્યવસાયને વિસ્તારવા માટે સખત મહેનત કરશો. તમે તમારી આર્થિક સ્થિતિને પણ સરળતાથી મજબૂત કરી શકશો. તમારે તમારા વ્યવસાયમાં સંપૂર્ણ ધ્યાન આપવું પડશે, તો જ તે પૂર્ણ થઈ શકશે. જો તમારું કોઈ આયોજન કાર્ય પૂર્ણ થશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમારે કોઈ કામના કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. જો તમે પરિવારના કોઈ પણ સભ્યને કોઈ સલાહ આપો છો તો તે ચોક્કસપણે તેનો અમલ કરશે. પારિવારિક જીવનમાં તમારા જીવનસાથીની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. લવ લાઈફ જીવતા લોકોની વચ્ચે જો કોઈ મતભેદ હશે તો તે ઉકેલાઈ જશે, અને બંને ખુશીની પળો વિતાવશે. બિઝનેસ સંબંધિત કોઈ કામ માટે તમારે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે. તમારે તમારા બાળકોને આપેલા કોઈ પણ વચનને પૂર્ણ કરવું પડશે. તમારું વાહન અચાનક બગડવાને કારણે તમારા નાણાકીય ખર્ચમાં વધારો થઈ શકે છે, તેથી તમારે ખૂબ જ કાળજી લેવી પડશે. પારિવારિક જીવન જીવતા લોકો તેમના પાર્ટનરને ક્યાંય ફરવા માટે બહાર લઈ જઈ શકે છે, જેનાથી તેમની વચ્ચે પ્રેમ ગાઢ બનશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે, જેને જોઈને તમે ખુશ થશો. જો તમે તમારા બાળકોને કોઈ સલાહ આપો છો તો તે ચોક્કસપણે તેનો અમલ કરશે. તમારે તમારા માતા પિતાને આપેલા કોઈ પણ વચનને પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરવી પડશે, તો જ તે પૂર્ણ થઈ શકશે. તમે નાના બાળકો સાથે મોજ મસ્તીમાં થોડો સમય વિતાવશો. તમારી ભૂતકાળની કોઈ ભૂલને કારણે તમને કાર્યસ્થળ પર તમારા ઉપરી અધિકારીઓ દ્વારા ઠપકો સાંભળવા મળી શકે છે. તમે તમારા અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેના વિશે તમારા માતા પિતા સાથે વાત કરી શકો છો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ શુભ પ્રસંગમાં ભાગ લેવાનો રહેશે, જે ઘરને ઉજ્જવળ બનાવશે. જો તમારા સ્વાસ્થ્યમાં થોડો ઘટાડો થયો હતો તો તમારી તકલીફોમાં પણ ઘટાડો થઈ શકે છે. કેટલીક મહત્વપૂર્ણ બાબતોને લઈને તમે ચિંતિત રહેશો. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો.
તમને લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાનો મોકો મળી શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હોય તો આજે તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. અપરિણિત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. પારિવારિક સંબંધોમાં ચાલી રહેલી સમસ્યા ઉકેલાશે અને તમારા સંબંધો વધુ મજબૂત બનશે. પરંતુ કોઈ પણ કામ ભાગ્ય પર ન છોડો, નહીં તો તમારે તેને પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. જો તમારું કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પૂરું થઈ શકે છે. તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. વ્યવસાયમાં તમારો કોઈ મોટો સોદો નક્કી ન થાય ત્યાં સુધી વિલંબ થઈ શકે છે, જે તમારી સમસ્યાનું કારણ બનશે. તમે કોઈ મિત્ર સાથે ક્યાંય ફરવા જવાની યોજના બનાવી શકો છો. જો તમે જતા પહેલા તમારા માતા પિતાને પૂછશો તો તમારા માટે સારું રહેશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે ઉર્જાસભર રહેવાનો છે. તમે ઉર્જાથી ભરપૂર રહેશો અને તમારી કાર્યક્ષમતાનો પૂરો લાભ મળશે. નોકરીની શોધમાં અહીં ત્યાં ભટકતા લોકોને કોઈ સારા સમાચાર સંભળાશે, પરંતુ કોઈ ભૂલને કારણે આજે તમને પસ્તાવો થશે. જો વિદ્યાર્થીઓ કોઈ પણ સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં ભાગ લે છે તો તેઓની જીતવાની ખાતરી છે. તમારા પરિવારના કોઈ સભ્યની તબિયત બગડવાને કારણે તમારે કોઈ અણધારી યાત્રા પર જવું પડી શકે છે. તમને તમારા કરિયરમાં પ્રગતિ કરવાની સારી તક મળી શકે છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. તમે તમારા કોઈ સંબંધીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. તમારે તમારા પિતા સાથે કોઈ કામની સમસ્યા વિશે વાત કરવી પડશે. તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લીધા હોય તો તમે તેને ચૂકવવામાં ઘણી હદ સુધી સફળ થશો. કોઈ નવું કામ શરૂ કરવું તમારા માટે સારું રહેશે. તમને તમારા સાસરિયાઓ તરફથી આર્થિક લાભ થતો જણાય છે. પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં પિતા સાથે વાત કરશો તો તમારા માટે સારું રહેશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારી માનસિક શાંતિમાં ખલેલ થવાને કારણે તમે થોડા ચિંતિત રહેશો. તમે તમારા બાળક તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે અને તમે કોઈ યોજનામાં પૈસા રોકવા વિશે વિચારી શકો છો. જો તમે તમારા માતા પિતાને કોઈ વચન આપો છો તો તેને સમયસર પૂર્ણ કરો. પરિવારના કોઈ સભ્યને તમારા લીધે કંઈક ખરાબ લાગશે, તેથી ખૂબ જ કાળજીપૂર્વક બોલો. તમે તમારા ઘરની સાથે સાથે કામ પર સંપૂર્ણ ધ્યાન આપશો. તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે સખત મહેનત કરવાનો રહેશે. કેટલાક કાર્યોને લઈને તમારા મનમાં ઉથલપાથલ રહેશે, તેથી તમારું વર્તન થોડું પરેશાન રહેશે. સરકારી નોકરી સાથે જોડાયેલા લોકો કોઈ સારા સમાચાર સાંભળી શકે છે, પરંતુ તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવું જોઈએ, નહીં તો તેઓ તમારા કામમાં અવરોધ ઊભો કરી શકે છે. તમારે ખોટા માધ્યમથી પૈસા કમાવવાથી બચવું પડશે, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. લવ લાઈફ જીવતા લોકોને તેમના પાર્ટનર વિશે કંઈક ખરાબ લાગી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે અન્ય કોઈ કામમાં ધ્યાન ન આપવું જોઈએ. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરશે. જો નોકરિયાત લોકો કાર્યસ્થળ પર કોઈ સૂચન આપે છે તો તેઓ ચોક્કસપણે તેનો અમલ કરશે. જો તમે પહેલા કોઈને પૈસા ઉછીના આપ્યા હતા તો તમે તેને પાછા મેળવી શકો છો. તમારા વ્યવસાયમાં તમને સારો નફો મળવાની સંભાવના જણાય છે, તેથી તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન રાખો. તમે પરિવારના સભ્યો સાથે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. જો તમને તમારા મિત્રો અને ભાઈઓની કોઈ મદદની જરૂર હોય તો તમને તે સરળતાથી મળી જશે. મિત્રો, આજનું રાશિફળ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.